વિતરણ કાર્ય શરૂ। માતાના મઢ ખાતે આવનારા નોરતા મેળા 22 સપ્ટેમ્બરથી શરૂ। તે પૂર્વે આજથી પ્લોટ વિતરણ કાર્યની શરૂઆત કરવામાં આવી છે। દુકાનો બંધાવવાની પ્રક્રિયા સતત 3 દિવસથી ચાલી રહી છે, છતાં આજે મોટી સંખ્યામાં માઈ ભક્તો તેમજ યાત્રાળુઓ ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે માતાના મઢ ગ્રામ પંચાયતના સરપંચ કાસમભાઈ, તલાટી પ્રવીણ ગઢવી, પોલીસ પીઆઈ ચુડાસમા તેમજ સ્ટાફ ભરતસિંહ રાણા, મુકેશભાઈ, મોદીભાઈ, ગ્રામજનો તેમજ બહારથી આવેલા વેપારીઓ હાજર રહ્યા હતા। બીજી બાજુ મેળા દરમિયાન સુવ્યવસ્થા જળવાઈ રહે તે માટે યાંત્રિક કામગીરીઓ તથા અન્ય તૈયારીઓ તેજ ગતિએ ચાલુ છે। પાર્કિંગ વ્યવસ્થા સુચારુ રહે તે માટે મામલતદાર શ્રીની અધ્યક્ષસ્થાને આજે સવારે 10 વાગ્યે મીટિંગ યોજવાની હતી, જે હાલ ફેરવીને સાંજે 4 વાગ્યે રાખવામાં આવી છે। આ મીટિંગમાં પોલીસ તંત્ર, ગ્રામ પંચાયત તથા સંબંધિત વિભાગો હાજર રહી આયોજન પર ચર્ચા કરશે। માતાના મઢમાં આવતા દિવસોમાં ભક્તિભાવ અને વેપારી રંગત સાથે મેળાનો જીવંત માહોલ જોવા મળશે। રિપોર્ટ બાય આદમ નોતિયાર, કચ્છ કેર ટીવી ન્યૂઝ, બ્યુરો ચીફ, લખપત તાલુકા।